ગામડામાં એક સાધુઓનો સત્સંગ ચાલતો હતો. સંતો સત્સંગ કરતા હતા, લોકો બધા સાંભળતા હતા. એમાંથી એક બહુ સંત પ્રેમી સેવક કે મારે આ બધા સાધુડાઓ પ્રેમથી ભગવાનની કથા સંભળાવે છે, વૈશાખ જેઠના વાયરા વાય છે, હું વાહર વાવું. ગામડામાં હોય તે એનું પન્યું હોય ને, એ પન્યું ખભા ઉપર હોય જ, એટલે એ કાઢી અને પછી આમ સંતો બેઠા બેઠા કથા કરતા હોય ને એટલે એને વાહર નાખે. સંતોને સુખ મળે. તો એ સંતોને વાહર નાખતા નાખતા, વાયુ ઢોળતા ઢોળતા સંતોની વાણી અને બધા સત્સંગનો લાભ લેતા હતા. એ જોઈને એટલો ભાવમાં આવી ગયો કે હું કેટલો ભાગ્યશાળી કે મને આ સેવા મળી. આવા સંતો જે લોકોને કલ્યાણનો માર્ગ બતાવે એની સેવા મને મળી. એ ભાવમાં આંખમાંથી આહુડા ધોડ્યા ગયા અને પછી એટલો ભાવમાં ભરાઈ ગયો તે પોતે ઢગલો થઈને ઢળી પડ્યો. તો પછી સાધુડાએ ઊભા થઈને એને, અરે શું થયું ભગત બાપા, શું થયું? એ ભગત શું થયું? તે સામે બેઠા હતા એ બધા અને સંતો બધા ભેગા થઈને એની સેવામાં લાગ્યા. પછી મૂર્છા એની વીતી ને ત્યારે પછી સંતો એમ કહ્યું, તમે રહેવા દો, તમે સામે બેહીને સાંભળો. સેવાથી સુખ મળવા માંડ્યું, મને સુખ મળ્યું અને ગડબડ થઈ. સેવા સેવ્યના સુખ માટે છે. એટલે ભાવાતિરેક થઈ જાય ત્યારે પણ ઘણીવાર સેવામાં વિઘ્ન પડતું હોય છે. સતત જાગૃત રહે સેવક. સેવ્યની રુચિનો વિચાર કરીને સાવધાનીપૂર્વક સેવા થાય. આ સેવકનો ધર્મ છે. પોતાની રુચિ પ્રમાણે પછી સેવા નહીં, સેવ્યની રુચિ પ્રમાણે સેવા કરવાની અને સેવ્યને સુખ આપવાનું. બહુ વખત પહેલા આમ તો બહુ વિચિત્ર થયું. એક ઠેકાણે ઠાકોરજીને, ભગવાનને, મુરલી મનોહરને જીન્સ ને ટી શર્ટ પહેરાવ્યા એક ભાઈએ. પૈસાવાળા, એને અહીંયા દીકરો નહોતો અને ભગવાનની કૃપા થઈ, એણે કંઈક માનતા માની હતી. તે પછી બોલો મુરલીધરને જીન્સ ને ટી શર્ટ પહેરાવ્યા. એનો એવો મનોરથ, મારે આમ કરવું. બહુ વખત પહેલાં મારા વાળ કાપવા આવતો ને, મારે બહુ પ્રેમી છોકરો. પછી ઉંમર થાય એટલે વાળ તો ધોળા થાય. મને કે મારો એક મનોરથ છે ભાઈ શ્રી. મેં કીધું, મારે તમારા વાળને કાળા કરી દેવા છે. ઘણા અમારી પાસે વાળ કપાવતા જ નથી, કાળાઈ કરાવે છે. મારે મનોરથ છે ભાઈ શ્રી, આમ છે ને, તમે આમ યુવાન દેખાવા જોઈએ, બહુ સરસ દેખાવા જોઈએ. અરે મેં કીધું, પણ આમાં શું વાંધો છે? હજી ભગવાનની દયા છે. તો કે નહીં, મારો મનોરથ છે, પ્લીઝ, મારો મનોરથ છે. મારા વાળ કાળા કરવા, કલપ કરો, કલપ. 2-3 વારથી વાળ કાપવા આવે, 1.5 મહિને, તો દર વખતે મારો મનોરથ છે. વાળ કાપતો છે ને, મારો મનોરથ છે, એક વાર તો તમે પૂરો કરો. હું બધાનું કરું છું, મેં કોઈ દી તમારું આ નથી કર્યું. એક મારો મનોરથ, એનો મનોરથ પૂરો કરવો પડ્યો. અઠવાડિયું તો હું એને મારી જાતને ન ઓળખી શક્યો અરીસામાં જોઈને. પણ આ વર્ષો પહેલાંની વાત છે. ત્યારે હજી બધાય ધોળા નહોતા થયા. અને બધાય ધોળા નહોતા થયા એમ નહીં, ત્યારે હજી હતા. એ વખતની વાત છે. પછી મેં એકવાર એનો મનોરથ પૂરો કર્યો. રીંગ્યા. અઠવાડિયું તો કાચમાં જોઈએ તો આપણને એમ થાય કે આ કોણ? જય શ્રી કૃષ્ણ. પછી તકલીફ એ થઈ કે વાળ તો વધે, અને વાળ વધ્યા ને પછી મહિના પછી હેઠેનું સફેદ ને ઉપરનું કાળું, બ્લેક એન્ડ વ્હાઈટ.
પછી એવું ભૂંડું લાગ્યું, મેં કીધું ગયો ઘેર તારો મનોરથ, બીજી વાર મને કહેતો નહીં, આ મારે નથી કરાવવું. અને આટલી 60 વર્ષ મહેનત કરી, મેં કીધું એ પછી માંડ માંડ સફેદ થયું.